આવો આ શિયાળા પર આપણે બધા મળીને કોલ્ડ ક્રીમ ન વાપરવાનો સંકલ્પ કરીએ. કોઈ પણ પ્રકારનું ક્રીમ આપણે શરીર ઉપર શેના માટે લગાવીએ છીએ? સ્કિનના ડ્રાયનેસને દૂર કરવા માટે, એટલે કે મોઇશ્ચરાઇઝેશન માટે, સ્કિનના ન્યુટ્રિશન એટલે કે પોષણ માટે, અને સ્કિનના પ્રોટેક્શન એટલે કે સ્કિનને જાળવી રાખવા માટે. પણ હકીકતમાં તો આપણે આ બધા ક્રીમ લગાવીએ છીએ, એનાથી આપણા સ્કિનમાં તો ડલનેસ ઉત્પન્ન થાય છે. બીજા નંબરમાં સ્કિનનું એજિંગ પણ ફાસ્ટ થાય છે અને આપણા સ્કિનની ઇમ્યુનિટી પણ ડાઉન થાય છે. આપણા આખા શરીરના સ્કિન ઉપર ભ્રાજક નામના પિત્તનું એક લેયર આવેલું છે. આપણે આખા શરીર ઉપર કંઈ પણ લગાવીએ ને એટલે એ ભ્રાજક પિત્ત દ્વારા એનું પાચન થાય છે અને આપણા બોડીમાં એનું એબ્ઝોર્પ્શન થાય છે. જેથી કરીને જો આપણે કોઈ પણ કુદરતી દ્રવ્ય શરીર ઉપર લગાડશું ને તો એનું આ પિત્ત દ્વારા સરળતાથી પાચન પણ થશે અને એના બોડી પર રિફ્લેક્શન પણ એકદમ સુંદર આવશે. તો હવે ક્રીમ લગાવવાનું નહીં તો કરવાનું શું? તો આના માટે હું આપને 3 સારા વિકલ્પો આપું છું. નંબર 1 છે કોકોનટ ઓઇલ. એ દરેક ઘરમાં મળી જશે. થોડું પ્યોર કોકોનટ ઓઇલ લેવાનું અને થોડું પાણી મિક્સ કરી અને આખા શરીરે 2 થી 3 મિનિટ નાઈને માલિશ કરી દેવાની. આનાથી આપણા સ્કિનનું હાઇડ્રેશન ખૂબ જ સરસ થશે. બીજા નંબર 2 પ્યોર બદામનું તેલ. આનાથી આપણા સ્કિનનો ગ્લો પણ સરસ થશે અને સાથે મોઇશ્ચરાઇઝેશન પણ સરસ થશે. ત્રીજા નંબરમાં સતધોત ઘૃત. આનાથી સર્વશ્રેષ્ઠ કંઈ જ નથી. સતધોત ઘૃત છે ને એ શ્રેષ્ઠ એન્ટી એજિંગનું પણ કામ કરશે. આનાથી બેસ્ટ ન્યુટ્રિશન થશે, બેસ્ટ મોઇશ્ચરાઇઝેશન થશે અને સ્કિનનું બેસ્ટ પ્રોટેક્શન પણ થશે. હવે સતધોત ઘૃત એ બનાવવાનું કઈ રીતે ને એ આપને જાણવું હોય ને તો આપ અમને કમેન્ટમાં આયુર્વેદ લખીને મોકલો. અમે આપને DM દ્વારા સતધોત ઘૃત બનાવવાની વિધિ મોકલી આપીશું. સર્વદા મંગલમ ભવેત.